વિશ્વામિત્રી બચાવ સમિતિ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપ્યું। વડોદરા શહેરમાં છેલ્લા 50 વર્ષમાં ગમે તેટલો વરસાદ પડ્યો હોય કે શહેરમાં મોટા પૂર આવ્યા હોય છતાં 1 ઇંચ પણ પાણી ભરાતું નથી। તેવા રોડ ખોદીને વરસાદી કાંસ નાખી કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવા પાલિકાના રૂપિયાનો વ્યય કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ સાથે વિશ્વામિત્રી બચાવ સમિતિ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે। વિશ્વામિત્રી બચાવ સમિતિ વડોદરાના એડવોકેટ શૈલેષ અમીને આ જણાવ્યું હતું કે પુતળી ચાપાથી આર્યકન્યા, જીવન ભારતી 4 રસ્તા, નાગરવાડા, અતુલ પાર્ક સોસાયટીથી વાયરોક હોસ્પિટલ, સરદાર છાત્રાલયથી આર્યકન્યાવાળા રોડ ઉપર ગમે તેવા ભયંકર પાણીના પૂર આવ્યા હોય છતાં આ રોડ ઉપર 1 ઇંચ સુદ્ધાય પાણી ભરાતું નથી। આ આખો રોડ ખૂબ ઊંચાણ ઉપર આવેલો છે અને રોડની આસપાસ કુદરતી ઝાડ હોવાથી પાણી 1 મિનિટ પણ ટકતું જ નથી અને આપોઆપ આજુબાજુના નીચાણવાળા વિસ્તાર તરફ નીકળી જાય છે। પાલિકાના રૂપિયાનો વ્યય કરીને રોડ તોડીને નખાતી વરસાદી કાંસ માટે ટેન્ડરની ડિઝાઇન કરનાર કાર્યપાલક ઇજનેર ઉપર સખતમાં સખત કાર્યવાહી કરીને તેમના પગારમાંથી વ્યય કરાતા રૂપિયા વસૂલવામાં આવે, તાત્કાલિક કામ રોકી તપાસ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે। ભૂતળી ચાપાથી આર્યકન્યા જવાતો રસ્તો જે કારેલી બાગમાં પ્રવેશદ્વાર છે સિટીને જોડતો, ત્યાં નાગરવાડા કે બહુચરાજી કાંસ જે મોટી છે એનો મોટો બ્રિજ છે અને બ્રિજ બાદ કારેલી બાગની અતુલ પાર્ક સોસાયટી, વાયરોક હોસ્પિટલ, આર્યકન્યા, સરદાર છાત્રાલય આ શરૂ થાય છે। આ રસ્તા પર હું છેલ્લા 50 વર્ષથી હું પોતે રહું છું। આટલા બધા તોફાની વરસાદો આવ્યા, વાવાઝોડા આવ્યા, પૂર આવ્યા, આ રોડ ઉપર 1 ઇંચ પાણી 1 મિનિટ માટે રહેતું નથી, કારણ કે આજુબાજુ બધા નીચાણવાળા ભાગ છે ને રોડ પર પાણી રહેતું જ નથી, જતું જ રહે છે। ગમે એટલા પૂર આવ્યા આ રોડ પર પાણી રહેતું જ નથી અને આવા રોડ ઉપર આ કોર્પોરેશનના જે પણ ઇજનેર હોય, જે પણ એન્જિનિયર હોય, કાર્યપાલક ઇજનેર હોય, જેને રોડ બનાવવાની સાથે સાથે વરસાદી કાંસનું આટલું મોટું કામ વગર કારણની વરસાદી કાંસનું કામ આપી દીધું છે, એ કોર્પોરેશનના એટલે નગરજનોના ઘરવેરાના પૈસાનો વ્યય કરી રહ્યા છે, કારણ કે એમાં એમને કટકી ખાવાની હોય। તો આવા મૂર્ખ કાર્યપાલક ઇજનેર, જેને હું મૂર્ખ કહીશ, એને જે આ નાખી છે વરસાદી ડ્રેનેજ સિસ્ટમ નાખી અને જે બહુચરાજી કાંસ કે નાગરવાડા કાંસને જોડવાની લાઈન લીધેલી છે એ બિલકુલ ખોટી રીતે લીધી છે અને કોર્પોરેશનના પૈસાનો વ્યય છે। આ ઉપરાંત નુકસાન અહીંના લોકોને એવું જ હશે કે આવી વરસાદી કાંસ મોટી નાખી દેવાથી આજુબાજુમાં જો કોમર્શિયલ બિલ્ડિંગ બનશે તો આ વરસાદી કાંસમાં એનું ડ્રેનેજ જોડી દેશે ને આખી મુખ્ય ને કુદરતી વરસાદી કાંસ છે, બહુચરાજી કાંસ કે નાગરવાડા કાંસ કહેવાય, એની અંદર ડ્રેનેજનું પાણી આવશે ને આજુબાજુના રહીશોને કાયમી દુર્ગંધનો ભોગ બનશે। આ માટે અમે મ્યુનિસિપલ કમિશનર સાહેબને પત્ર લખ્યો છે કે આ તાત્કાલિક બંધ કરો અને આવા ઇજનેર, જે કાર્યપાલક ઇજનેર છે, જેને આ ડિઝાઇન કરેલી છે, જેને કોઈ ફરિયાદ પણ નહીં હોય કદાચ આ વિસ્તારની કે આ રોડ પર પાણી ભરાઈ રહે છે, કોઈ સૂચન પણ નહીં હોય ને સૂચન હોય તો સૂચન કરનાર પણ કદાચ આમાં ભ્રષ્ટાચારી ભાગીદારી હશે અને આવી રીતે જે નાખી છે એ પૈસાનો વ્યય છે, ઉપરથી આ વિસ્તારના નગરજનોને નુકસાન કરતા છે। તાત્કાલિક રોકો અને આવા કાર્યપાલક ઇજનેર સામે એના પગારમાંથી પૈસા વસૂલી। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।